આપણે પહેલો જ અખતરો કરેલો છે. પહેલો જ અખતરો કેવો અનુભવ છે તમારો? ના અત્યારે અમને આમ સારું લાગે છે. ફૂટ બહુ સારી જોવા મળે છે, ફ્લાવરિંગ એકદમ સારું જોવા મળે છે. આપણે હજુ આમાં બીજું જ પિયત છે. બીજું જ પિયત છે, હજુ આપ્યું નથી, ઓલરેડી એક પિયત આપ્યું છે. હાથ ઊંચો કરીએ માન દેખાય એવડું છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષિત ગજેરા, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. વઢવાણ તાલુકાના રાજપર ગામે આવ્યા છીએ દીપકભાઈની વાડી. દીપકભાઈ, તમારો પૂરો પરિચય આપો. મારું નામ બારિયા દીપકભાઈ રમેશભાઈ, મારું ગામ રાજપર, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. આપણે ફૂલે સીડની ફૂલે પુષ્પા તુવેર વાવેલી છે. બરોબર. ક્યાંથી લીધી તમે? સહજાનંદ એગ્રો, રતનપર વિપુલભાઈના ત્યાંથી. આ વિપુલભાઈ છે સહજાનંદ એગ્રો માંથી, એણે જ અપાવી હતી દીપકભાઈને. હવે ભાઈ, તમે ફૂલે પુષ્પા આવી આજુબાજુમાં તમારા ગામમાં કે બીજી તુવેર કે બીજી કોઈ વેરાયટી વાવેલી છે? આપણે પહેલો જ અખતરો કરેલો છે. પહેલો જ અખતરો કેવો અનુભવ છે તમારો? ના અત્યારે અમને આમ સારું લાગે છે. પેલા આમ હું તુવેર વાવી ને ત્યારે આમ થોડુંક બરવાનો ઇસ્યુ હતો, વધારે વરસાદના કારણે એ રીતું, પણ તોય અત્યારે આ સારા એવો ગ્રોથ છે. ફૂટ કેવી જોવા મળી? ફૂટ બહુ સારી જોવા મળે છે, ફ્લાવરિંગ એકદમ સારું જોવા મળે. બરોબર. દીપકભાઈ એક પ્રગતિશીલ ખેડૂત છે, નવા નવા અખતરા કરતા હોય તો તમે ફૂલે પુષ્પામાં જોઈ શકો કે નીચેથી ફૂટ વધારે છે અને બધી ડાળીમાં અંદર સુધી ફ્લાવરિંગ છે. અને બીજું તમે આમાં ફ્લાવરિંગમાં જુઓ તો બે ફ્લાવરની વચ્ચેની જગ્યા ઓછી છે, એટલે ઓછા ગાળામાં વધારે ફ્લાવર છે. બીજું એ કે એક જ લૂમ હોય, એક જ ઝુમખું હોય, એમાં ઓછામાં ઓછી 4 સિંગુ આવશે. 4-6 સિંગુ છે, જો તમે અત્યારે 4-6 જોવા મળે. અને કોક છોડવામાં મેં બીજા ફિલ્ડ જોયા સુરેન્દ્રનગરમાં વિપુલભાઈ, એમાં એક સિંગમાં ઓછામાં ઓછા 4 દાણા છે. બધા આમાં મિનિમમ. એટલે આપણે કહીએ કે માનો કે બીજી જગ્યાએ બિન પિયત હોય છે, આમાં પિયત આપ્યું છે. આપણે હજુ આમાં બીજું જ પિયત છે. બીજું જ પિયત છે, હજુ આપ્યું નથી, ઓલરેડી એક પિયત આપ્યું. અત્યારે ટૂંકા ગાળાની વેરાયટી હોવાથી ઓછું પિયત હોય અથવા તો બિન પિયત કરવી હોય તો પણ ફૂલે પુષ્પા ઓછા સમયમાં અને સારામાં સારું ઉત્પાદન આપી શકે. વિપુલભાઈ, બીજું તમે કે આમાં શું નવીન લાગે, કેવી વેરાયટી લાગે? બહુ મસ્ત વેરાયટી છે, ખેડૂત મિત્રો જોઈ જ લેવાનું. લાઈવ ફિલ્ડ છે, રાત ઊંચો કરીએ માન દેખાય એવડું છે. 6.5 ફૂટ ઉપર વહી ગઈ છે, હજી એની હાઈટ ચાલુ છે. હજુ તો આમાં ટ્રીટમેન્ટ કરશે એટલે ઘણો ગ્રોથ થાય છે અને હવે સાચી ફ્લાવરિંગની શરૂઆત આપે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ધન્યવાદ. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.